હવે મસ્ત સા બને. હવે લાગે કે આપણે આપણા દેહમાં સા પીતા એવું. હા, અમારા ગામડે ઘેરે પીતા સા એવું લાગે છે અત્યારે. આજે આખો દી અમારે ફરવાનું છે અહીંયા, કારણ કે અહીંયા કોઈ દર્શન નો લાવો નથી. અહીંયા આપણે ફરવાનું જ છે, કારણ કે આ આબુ છે ને એ બધું ફરવા માટે જ છે, અને કોઈક મોજીલો માણસ હોય તો પીવા માટે. ગુરુ શિખર અહીંયા ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. ઉપર દત્તાત્રેય ભગવાનની જન્મભૂમિ છે કર્ણાટકમાં ગંગાપુર દેવગઢ, અને ભગવાને તપ કરેલું છે અહીંયા. ગુરુ દત્તાત્રેય અહીંયા તપ કર્યું. હા, ને આ ડુંગર ઉપર મિત્ર તપ કર્યું હતું. અહીંથી પછી પવન માર્ગ ને દ્વારે જુનાગઢ ગિરનાર ગયા ભગવાન. અહીંયા કેટલા છે? અહીં જો કેટલા વાંદરા છે. જો તમે એકલો વાંદરા છે બસ. હા, ત્યાં જોવો તમે બધા બેઠા છે. અહીંયા ઉતરતો અહીંયા બધું આપણે માઉન્ટ આબુ ઉપર ઊભા છીએ અત્યારે, અને અહીંયા ચા પીવાની છે. ચા પીવાની છે. દાદા જો ચા બનાવી રહ્યા છે, ને મસ્ત સ્પેશિયલ ચા બનાવી છે. આપણે કીધું પ્રમાણે નાખ્યું છે બધું, પણ કાંઈ નહીં, તમને ચા આમથી ભાવે નહીં અંદર. પણ આપણે કીધું પ્રમાણે ચા ભૂકીને દૂધ ને એવું નાખીને, અને રાજસ્થાની હા રાજસ્થાની ચા. હા, માઉન્ટ આબુ કહે ને દાદા. અહીંયા જો દાદા ચા હલાવી રહ્યા. હું કહું હલાવો ડોઈએ, પેલા એમને હલાવતા હતા. હું ડોઈઓ રાખીને ચા હલાવો ને તો અમને કંઈક મજા આવે. ચામાં ક્યાં દાદા નો મજા આવી, ક્યાંય ચા પીવાની નો મજા આવી અમને. હા, એટલે તો કહું છું તમે ડોઈએ હલાવો ને તો મજા આવે. એક વખત ચા ટેસ્ટ બની જાય તો અમને મજા આવે. હવે દાદા ચા બનાવી છે ટનાટન. નવાજી ચા બની ગઈ ટનાટન. હવે કાંઈ ઘટે નહીં. હાલો ચા પીવા. હવે મસ્ત ચા બને. હવે લાગે કે આપણે આપણા દેહમાં ચા પીતા એવું. હા, અમારા ગામડે ઘેરે પીતા ચા એવું લાગે છે અત્યારે. આ કયો ઇલાકો કહેવાય? હા, એટમજી. આમાં રાજસ્થાન કહેવાય ને? રાજસ્થાનમાં. હા, શિરોજ જિલ્લો. હે, તાલુકો શિરોજ. અહીંયા બધા ચોમાસાના બહુ આવતા છે ને માણસો ફરવા માટે. અત્યારે ઓછી ટ્રાફિક. ચોમાસામાં ફૂલ હોય ને, ચોમાસામાં મિત્રો ફૂલ ટ્રાફિક હોય, કારણ કે અહીંયા આ બધા વરસાદ આવ્યો પછી આ બધા વેણ વેતા થાય. ઉપર ડુંગર ઉપર ધોધ પડતા હોય, ડુંગર ઉપર પાણીના ધોધ પડતા હોય ને. હા, પાણી પડતા એ જોવા માટે બહુ આવતા હોય છે માણસો. અને આપણા ગુજરાતના જાજો ભાગ આવતા. ગુજરાતના જાજો ભાગ આવે ને, ગુજરાત બાજુ વધારે આવે. જો અમારથી બોણી કરી છે, અને 20 રૂપિયા ગંડેલી છે અહીંયા. આપણે અહીંયા 5 માં આપી દઈએ, અહીંયા 20 રૂપિયા. 5 રૂપિયા જે હોય ને એના 20 રૂપિયા છે ગંડેરીના સાના. દાદા અત્યારમાં ખાલી બોણી અમારી થઈ છે. અહીંની મિત્રો જો આ ખેતી છે. અહીં જો આમાં ડોડા ઊભા છે, અને અમે આ ચા પાણી પીવા ઉભા રહ્યા ને તે. બાકી આ જરાક નીચો વિસ્તાર છે. બાકી આગળ અમે પહેલા થોડાક આવ્યા હતા ને, એકલો પહાડી અને ડુંગર વિસ્તાર. અને અહીંયા જો 12 માસ ઝરણું શરૂ હોય છે. ઓલા પણ પાણી ડુંગરમાંથી વહેતું છે. જો આવે છે આ નદી છે, શરૂ છે નદી. હું જો તમે બધા ડુંગરનો અમુક જઈએ રહેતો હોય. અને અહીંયા જો ખજૂરીનું ફૂલ, જો ખજૂરી કવડી મોટી છે. આ બધી ખજૂરીના ઝાડવા. એટલે ખજૂર તો અહીંયા પુષ્કળ જોવા મળે. ખલેલા કા ખલેલા કેમ છે? હા છે ખોટું? એને વાંદરા કેવા હતા? કેટલાય વાંદરા. અને આ જઈને ઉપર કાઢી આવે. હાલ જો ગાડીઓ આવે માર પછાડે. જોવો તમે, જો ગાય. કારણ કે આ ઢાળ પડે છે ને, જે સડવું એ અમારે ઢાળ સડવાનો છે. અમે બે ગાડી પાર્કિંગ કરી દીધી. આ રીતે છે બધું અહીંયા. જુઓ તમે, આવી રીતે જ્યાં ખૂણો ખાસરો હોય ત્યાં આવી નાની નાની દુકાનો નાખીને ઊભા હોય છે. અને અહીંયા ભાઈ ભાવ બહુ હોય છે. હવે એક ગંડેરીના 20 રૂપિયા લે સાના. તો અહીંયા સારું છે. એ ઉપર જાવ તો 30 રૂપિયા સાના છે. એક પેકેટ જે કુરકુરિયો આવે ને એના અહીંયા 15 રૂપિયા છે. 5 રૂપિયાનો આવે ને. અહીંનો ભોમિયો ઘરે લઈ લીધો છે, અને ફરતા આપણે ફેરવી દે છે. એ 2 વ્હીલ લઈને આવે છે, અને આપણે જવાનું છે આગળ. એ આગળ આવ્યા 2 વ્હીલ લઈને આપણે પાછળ ગાડી લઈને. અહીંયા કારણ કે ગાડી બાંધીએ તો 3000 થી 3500 રૂપિયા
લેવી છે 10 જણાના. તો અમે વિચાર કર્યો કે અમારી 4 વ્હીલ લઈને જઈએ અને આગળ 2 વ્હીલ વાળા હાલતો જાય, એટલે એના અમે 700-800 રૂપિયા વધાર્યા છે. તો આખો દિવસ અમને આજે ફેરવશે અહીંયા. અને હવે જો ગાડી કરી દીધી સ્ટાર્ટ, આપણે જવા દેવાનું છે. હાલો, જે ઓલો ભાઈ જાય છે ને તે 2 વ્હીલ વાળા છે. તો આપણે હવે જવાનું છે ગુરુ શિખર તરફ. આજે આખો દી અમારે ફરવાનું જ છે અહીંયા, કારણ કે અહીંયા કોઈ દર્શનનો લાવો નથી, અહીંયા આપણે ફરવાનું જ છે. કારણ કે આ આબુ છે ને એ બધું ફરવા માટે જ છે, અને કોઈક મોજીલો માણસ હોય તો પીવા માટે છે. અહીંયા એવું છે, અહીંયા બધું વરસાદી લઈ જવાનું. અહીંયા પરસાદ તરત મળી રહે ભાઈ. તો હા, અમે લોકેશન લઈ લીધું છે 800 રૂપિયાનું હારે, એટલે ઉપાધિ નહીં, ડાયરેક્ટ ગમે ત્યાં જાય ને આપણે વાહમાં જવાનું રે. હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ ગુરુ શિખર તરફ, માઉન્ટ આબુમાં ગુરુ શિખર તરફ જઈ રહ્યા છીએ. અને એનો નજારો મિત્રો અલગ જ છે કઈ, અને એનો ભૂમિ હારે એટલે ઉપાધિ નહીં. હવે કે આપણે ટેન્શન છે નહીં. હવે ગાડી આંખો છે ફફડાટી, અને ગાડી હાલે છે ફફડાટી, કારણ કે ઢાળ જ એવો છે. જો અહીંયા દુર્ગા માતાજીનું મંદિર છે, અને ઈ હારે ભૂમિઓ છે, એટલે જ્યાં ક્યાંય ત્યાં જવાનું છે. આપણે જ્યાં રસ્તા ઓરા પડતા એ પ્રમાણે લઈ જાય આપણને. આગળ હોય એટલે કે ઉપાધિ રહ્યો. અહીં તો બધું ફરવા લાયક સ્થળ છે બધું. અને ચોમાસાનું વાતાવરણ તો મિત્રો અહીંયા આવે મજા, બીજું કઈ નહીં, જલસા પડી જાય. અહીંયા આખો દી ફરો ને તોય મિત્રો ખૂટે નહીં, એટલું ફરવાનું છે. અમે નક્કી કરી નાખ્યું છે આજે ભૂમિયાના હારે 800 રૂપિયા વધાર્યા છે. અને આખો દી અત્યારે 8 વાગ્યા છે, સાંજે 7 વાગે અમને છૂટા કરશે, ત્યાં સુધી ફેરવવાના છે, વસૂલ કરવાના પૈસા એના વસૂલ કરી નાખશે. એ 2 વ્હીલ લઈને હારે આવી ગયા છે, અને અમે છે તો 2 4 વ્હીલ હારે છે. એટલે મિત્રો આમાં આપણે ઘરની 4 વ્હીલ તો આમ મજા આવે, આપણો બધો સામાન હારે રહે, આપણે જે જોતું કરાવતું હોય, અને જ્યારે જવું હોય તો વાંધો ન આવે. અને અહીંની બાંધ્યું હોય ટેક્સી તો એ ઉતાવળ કરે, હાલો ભાઈ પછી મોટું થઈ જાય, હાજે એક સ્થળ નહીં લઈએ કે એમ એવું થાય. અને કદાચ આપણે આમાં ન લઈએ ગયા તો કઈ વાંધો ન આવે, આપણે નિરાતે ફરી તો કે આપણે પોતાનું વાહન હોય તો. આપણે મિત્રો અહીંયા ગુરુ શિખર ઉપર અહીંયા શૂટિંગ પોઈન્ટ છે, એ ડુંગર ઉપર આવ્યા છે. અને અહીંયા 2 થી 4 પિક્ચર ના શૂટિંગ ઉતારવામાં આવેલા હતા. અને અમારા અહીંના ભૂમિયા છે ને હારે છે, એટલે કે ઉપાધિ છે નહીં, કારણ કે અહીંયા બધા, અને અહીંનો નજારો કંઈક અલગ છે બધું. અહીંના જોવો તમે નજારો જોવો, અને આ ડુંગર વિસ્તાર એટલે પહાડી વિસ્તાર કહેવાય. અને અહીંનો આ વિસ્તાર છે ને, આ ડુંગર છે ને છે એ રાજસ્થાન અને આપણા ગુજરાતમાં સૌથી મોટામાં મોટો ગુરુ શિખર કહેવામાં આવે છે. આ પાછળ જે બતાય ને તમને, ક્યાં ગુરુ શિખર, આ મંદિર જો, આ મંદિર છે ગુરુ શિખર, સામે બતાય ને ગુરુ શિખર. આખા રાજસ્થાન ગુજરાતમાં સૌથી મોટામાં મોટો ગુરુ શિખર એટલે આ ડુંગર છે મોટામાં મોટો. અને અહીંનો નજારો કંઈક અલગ જ છે. અને અમે બધા જો આવી ગયા છે. અને આ છે તે ભાઈ જે ફોન માત્ર વાત કરીએ ને તે ભૂમિયા છે અહીંના. અને અહીંનો મિત્ર આ ડુંગર બધા રાજસ્થાન કરતા, આખા રાજસ્થાન અને આખા ગુજરાતમાં બધામાં ઓછામાંથી ઓછો ડુંગર એ છે અરાવલી પર્વતમાલાનું. તમે નામ સાંભળ્યું હશે. એ અરાવલી પર્વતમાલા છે ને એ દિલ્હી ગુડગામ થી ચાલુ થાય છે. અમને બધાથી ઓછામાં ઓછી છોટી એ છે. આ સમુદ્ર તલથી અમને હાઈટ ઊંચાઈ છે 5653 ફીટ, યાની કે 1722 મીટર. બોલો એટલો ઊંચો છે આ ગુરુ શિખર. અહીંયા ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે ઉપર. દત્તાત્રેય ભગવાનની જન્મભૂમિ છે કર્ણાટકમાં ગંગાપુર દેવગઢ, અને ભગવાને તપ કરેલું છે અહીંયા. ગુરુ દત્તાત્રેય અહીંયા તપ કર્યું. હા, ને આ ડુંગર ઉપર મિત્ર તપ કર્યું હતું. અહીંથી પછી પવન માર્ગ ને દ્વારે જુનાગઢ ગિરનાર ગયા ભગવાન. જુનાગઢ ગિરનારમાં જે મંદિર છે ને એ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અને એ સામે તમે જે જોવામાં આવે છે ને, આ જુઓ ટાવર લાગેલો, આ બાજુ જુઓ સ્ટેશન છે. આ રડાર સ્ટેશન વાયુસેનાએ 1974 માં અહીંયા લગાડ્યું હતું. એ અત્યારે આપણે જે ગાડી હાકી રહ્યા એ માર્ગ છે ને, એ માર્ગ સડક વાયુસેનાનો પ્રાઇવેટ નિજી રોડ છે. એ રોડ બધો વાયુસેના વાળે બનાવેલો છે. અને એ માઉન્ટ આબુ જે છે ને, એ માઉન્ટ આબુ ડુંગરની ઉપર એવા 16 ગામડા છે. નામ માઉન્ટ આબુ છે. માઉન્ટ આબુ ઉપર 16 ગામડા છે.
આ જુઓ તમે ગામડા એમ અમને શૂટિંગની લીધેલી છે. આમિર ખાન ને જુઈ ચાવલા ફિલ્મમાં બંને ઘરથી ભાગીને આવે છે ને ઝોપડી બનાવી છે. એ આ જગ્યા આપણે ઊભા છે ને અહીંયા ઝોપડી બનાવી હતી અને गाना गाते अकेले हैं तो क्या गम है. लास्ट में दोनों को मारते हैं ना वो पूरा शॉट इस जंगल के लिए हुआ. ફિલ્મ દિલ હે તુમારા, રાજસ્થાની ફિલ્મ ભોમલી, અહીંયા ઘણી બધી ફિલ્મોની શૂટિંગ થયેલી છે.